જવાહર ચાવડા 2019માં કોંગ્રેસ છોડી જોડાયા હતા ભાજપમાં અને રૂપાણી સરકારમાં બન્યા હતા પ્રવાસન મંત્રી પણ. જો કે 2022ની વિધાનસભા ચૂંટણી માણાવદરથી અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. બાદમાં અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી જોડાઈ ગયા ભાજપમાં અને પેટા ચૂંટણીમાં તેઓ ફરી ધારાસભ્ય પદે ચૂંટાયા. એવામાં જવાહર ચાવડા છે ભાજપથી નારાજ, કેમ કે તેમને સાઇડલાઇન કરી દેવાયા છે. લોકસભા ચૂંટણી વખતે તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા અને ભાજપનો પ્રચાર નહોતો કર્યો, જેને લઈ માંડવિયાએ ટોણો માર્યો હતો. જવાહર ચાવડાએ વિડીયોથી મનસુખ માંડવિયાને જવાબ તો આપ્યો, સાથે જ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પરથી ભાજપનું કમળ પણ હટાવી દીધું અને ભાજપ નેતા પણ હટાવી દીધું. જવાહર ચાવડાની આ નારાજગી પર કોંગ્રેસે કરી છે ભવિષ્યવાણી કે હવે ભાજપમાં અસંતોષનો વિસ્ફોટ થવાનો છે. સાથે જ જવાહર ચાવડાને ઘર વાપસીનો સંદેશો આપ્યો. તો ભાજપનું કહેવું છે કે પ્રશ્ન હશે તો ઉકેલ લાવીશું. આજે જે રીતે જવાહરભાઈ ચાવડાએ કમળને હટાવીને પોતાની રિયાલિટી બતાવી છે અને એ પણ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મિનિસ્ટરને એ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે એ વિસ્ફોટ થવાની તૈયારી છે એના ચિહ્ન બતાવ્યા છે. અને આવતા દિવસોમાં લખી લેજો મારી આ ભારતીય જનતા પાર્ટીની ચિનગારી એ વિસ્ફોટ થવાની છે. ક્યાંક નાના મોટા વ્યક્તિગત વિચારો હોઈ શકે છે, પરંતુ આખિર ભારતીય જનતા પાર્ટી એક પરિવાર તરીકે સૌ સાથે મળીને કંઈ નાના મોટા પ્રશ્નો હશે તો ઉકેલ કરીને અમે ચોક્કસ મજબૂતાઈથી આગળ વધીશું. એટલે એમાં કોઈ એવો મોટો વિષય હોય એવું મને લાગતું નથી. હું એમ કહું કે હું આમ છું એનાથી કંઈ હું વિશેષ થઈ જતો નથી. પાર્ટી એ પાર્ટી છે, પાર્ટી જ મહાન હોય છે.